એ હા ભાઈ ઊભા રહેજો, હું પૈસા લેતા મમ્મી 1000 રૂપિયા દે ને. કેટલા પૈસા જોઈએ છે? 1000 રૂપિયા? તારે શું કરવા છે 1000 રૂપિયાને? અરે બાર ઓલા પાર્સલ વાળા ભાઈ આવ્યા છે ને એને દેવા છે. પાર્સલ આવ્યું છે? લાવ ને તર જલ્દી વયા જાય ને પાર્સલ એ વયું જાય. લાવ. કોનું પાર્સલ છે અને ક્યાંથી આવ્યું છે? મેં તો કોઈ પાર્સલ નથી મંગાવ્યું. અરે દાદીએ મંગાવ્યું છે પાર્સલ. હા તો દાદીએ પાર્સલ મંગાવ્યું હોય તો દાદી પાસે પૈસા માંગે, માં મારી પાસે શું કરવા પૈસા માંગે છે? અરે આજ સવારે તે દાદીએ મને પાર્સલ નું કીધું. તને શું કહીને ગયા છે? તો એને કીધું મને કે એનું પેન્શન નથી આવ્યું ને એટલે એની પાસે પૈસા નથી, અત્યારે એને દઈ દેજે પાર્સલ વાળાને, એની પાસે પેન્શન આવશે ને ત્યારે એ દઈ દે તને પૈસા. એને કાયમનું થઈ ગયું છે. એક ફોન આવી ગયો છે ને ફોનમાં બધું આવડી ગયું ને એટલે કાંઈક ને કાંઈક મંગાવ્યા કરે અને જે વસ્તુ મંગાવે એના પૈસા આપણી પાસે માંગ્યા કરે. ખબર નહીં આખો દી પાર્સલમાં હું મંગાવે છે. મંગાવ્યું હશે દીકરીઓ માટે કાંઈક. મારી પાસે એવા દાદીના પાર્સલ છોડાવવાના વધારાના પૈસા નથી અને કદાચ હોય ને તોય હું નહીં આપું. સારું, હું મારા પીકી બેંક માંથી આપી દઉં. એ અહીં આવતો. અને તને દોઢું થવાનું કોણે કીધું તું તારા પીગી બેંક માંથી પૈસા આપવાનું? તે હું કામ એને પૈસા આપીને પાર્સલ છોડાવ્યું? હા તો તે પાર્સલ ન લીધું ને તે પૈસા ન આપ્યા એટલે મેં પૈસા બેન પાર્સલ લઈ લીધું. અરે મમ્મી દાદીએ મને કીધું તું કે પાર્સલ લેવું જરૂરી છે. અને પાર્સલ લેવું એટલું જ જરૂરી હોય ને તો દાદીને જ કહેવાય પાર્સલ લઈ લે. પણ તું મને એમ કે આ પાર્સલ છે કોનું? અરે એ દાદીએ મને કહેવાની ના પાડી છે એટલે મેં તને અત્યાર સુધી નથી કીધું અને હું ન કહી શકું. દાદીએ મને ના પાડીશ. તો મારે દાદીને જ પૂછવું પડશે. ખબર નહીં ક્યાંથી આટલા બધા પાર્સલ મંગાવે છે. એનું તો કંઈક કરવું પડશે મારે હવે. આવી ગયા મમ્મી તમે? મારે તમારું જ તે કામ હતું. કાલે તમે જે પાર્સલ મંગાવ્યું હતું એના પૈસા આપીને ન જવાય? અહીંયા બેઠા બેઠા બસ આખો દિવસ કાંઈક ને કાંઈક વસ્તુ કાંઈક ને કાંઈક પાર્સલ મંગાવ્યા કરે છે અને પૈસા પછી અમારે દેવાના. અહીં કાંઈ હું પૈસાના ઝાડ ઉગે છે કે તોડી તોડીને તમને દીધા કરી અને તમે નવા નવા પાર્સલ મંગાવ્યા કરો? અને હવે એક વાત તમે યાદ રાખજો, તમારી પાસે જ્યારે પૈસા હોય અને તમારું પેન્શન આવ્યું હોય ને ત્યારે જ તમે પાર્સલ મંગાવજો, કારણ કે તમારા આવા ફાલતુના પાર્સલ છોડાવવાના વધારાના કોઈ પૈસા નથી અમારી પાસે. મમ્મી તે દાદીએ જોર જોરથી બાંધી લીધું મોટે મોટેથી બોલી બોલીને. હા તો કે તો ખરા જ તે ને, પૈસા હું કાંઈ વધારે છે અહીંયા? તને ખબર ન હોય ને તો કહી દઉં કે પાર્સલ તારા માટે જ હતું. અરે તને ખબર ન હોય ને તો કહી દઉં, તું જોર જોરથી બાંધતી હતી ને એટલે. કોનું હતું એ પાર્સલ? તારો 2 દિવસ પછી બર્થડે છે ને એની ગિફ્ટ જ છે ઈ તારો. અરે 2 દિવસ પછી તારો બર્થડે છે ને એટલે પછી દાદીએ તારા માટે એક ડ્રેસ મંગાવ્યો છે. અને તું એક દી દાદીને બતાવતી હતી ને ઓલો રેડ કલરનો ડ્રેસ કે તે એમ કીધું તું કે મારે આ ડ્રેસ લેવો છે લાલ કલરનો, ઈ જ તે ડ્રેસ દાદીએ મંગાવ્યો છે તારા માટે. એક તરફ દાદીએ તારા માટે આટલું બધું કરી અને 1000 રૂપિયા દઈ અને ઈ ગિફ્ટ મંગાવી અને તું દાદી આ જોર જોરથી બાંધે છો. દાદીએ તે તારા માટે ગિફ્ટ ખરીદીને ભૂલ કરી છે. એમ ગિફ્ટ ખરીદવાની નહોતી તો એ કે ગિફ્ટની લાયક જ નથી. એને હું મળ્યું? એને તારા માટે ગિફ્ટ ખરીદી 1000 રૂપિયાનો ઓન ડ્રેસ અને તેને હું મળ્યું? જોર જોરથી બાંધવાનું. અને કાલે દાદી તને એ 1000 રૂપિયા દયા દેવાના હતા અને તું એક દિવસ માટે એને 1000 રૂપિયાનું દઈ હતી. લોકો એના માતા પિતા અને સાસુ સસરાને ઘર જમીન એનું જીવન બધું આપી દે છે અને તું એને ખાલી 1000 રૂપિયાનું આપી હતી. અને લોકો તો એને આખી જિંદગી આટલું બધું આપી દે છે અને તું એક દી આટલું પછી દાદી તને બધું દેવાના હતા ને 1000 રૂપિયા તોય તું એને ન દઈ આપતી. હા શિવેન, તારી વાત સાચી છે. દાદીએ મારા માટે આટલું વિચાર્યું, મારા બર્થડે માટે ગિફ્ટનું વિચાર્યું અને મેં શું કર્યું એની યારે? મેં એને જેમ તેમ બોલ્યું, જેમ તેમ સંભળાયું અને એની યારે બાંધી લીધું. મારે આવું ન કરવું જોઈએ. મારી બહુ મોટી ભૂલ છે. હમણાં દાદી આવે ને એટલે હું એની માફી માંગી લઈશ.